વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ। એમાં સ્વાધ્યાય 3ના સેક્શન એફનો દાખલા નંબર 4 આજે આપણે કરવાના છીએ। હવે દાખલા નંબર 4માં મધ્યક આપેલો છે 20,000, પ્રમાણિત વિચલન આપેલું છે 5,000, એટલે કે મ્યુ અને સિગ્મા આપેલા છે। બે ક્વેશ્ચન આપણને પૂછવામાં આવેલા છે। પહેલો ક્વેશ્ચન કે સૌથી વધુ માસિક આવક ધરાવતા 50 વ્યક્તિઓની ઓછામાં ઓછી માસિક આવક ₹31,625 હોય તો સમૂહમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? એટલે કે આપણે અહીં કેપિટલ એનની કિંમત શોધવાની છે। તો સૌથી પહેલા તો શું કીધું છે કે સૌથી વધુ માસિક આવક ધરાવતા કેટલા વ્યક્તિઓ? 50, અને એમની ઓછામાં ઓછી આવક કેટલી છે? 31,625। તો ધારો કે માસિક આવક છે આપણે x1 ધારેલી 31,625, મ્યુ અને સિગ્મા આપે છે। બીજું કે સૌથી વધુ કીધું એટલે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x1, ઓછી કીધું હતું લેસ ધેન આવતું, તો p કૌંસમાં x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ x1 ની જગ્યાએ શું લખીશું? 31,625। તો વધુ એટલે ગ્રેટર ધેન લખ્યા। હવે x1 પરથી શું મળશે આપણને? z1। z1 નું સૂત્ર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા। x1 ની કિંમત 31,625, મ્યુની કિંમત 20,000 અને સિગ્માની કિંમત કેટલી છે? 5,000। તો 31,625 માઇનસ 20,000 અને એનો જે જવાબ આવે એને ભાગ્યા 5,000 તો આવશે 2.33। માટે z1 બરાબર 2.33। હવે આને z સ્વરૂપે લખી દઈએ, જે રીતે x લખ્યું હતું સેમ એ જ રીતે z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ z1 અને p z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ z1 ની જગ્યાએ શું લખીશું? 2.33। હવે આને આકૃતિમાં દર્શાવીએ। પહેલા એક્સસ દોરવાની, ત્યારબાદ એની ઉપર પ્રમાણીય વક્ર દોરી દઈએ। બરોબર વચ્ચે z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી, પ્લસ ઇન્ફિનિટી। ઝેડની કિંમત હવે z1 છે 2.33, ઓબ્વિયસ કઈ બાજુ આવશે? જમણી બાજુ। તો z1 બરાબર 2.33। ગ્રેટર ધેન છે એટલે કઈ બાજુ નિશાની આવે? જમણી બાજુ, તો જમણી બાજુ। જો લેસ ધેન હતો તો આખી ડાબી બાજુ કવર કરતા, પણ ગ્રેટર ધેન છે એટલે z1 ની જમણી બાજુ। હવે z1 ની જમણી બાજુ આપણે શોધવી છે, તો p z ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ z1, આ જમણી બાજુ ડિઝાઇન વાળો એરિયા કે જે z1 કરતાં મોટો છે। જો ડિઝાઇન વાળો એરિયા શોધવો હોય તો આખા જમણા ભાગમાંથી આ ખાલી ભાગ શું કરી દઈશું? બાદ। તો આખો જમણો ભાગ એટલે 0 થી ઇન્ફિનિટી, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઇન્ફિનિટી, આખો જમણો ભાગ। એમાંથી આ ખાલી ભાગ 0 થી z1 એટલે કે 0 થી 2.33 શું કરી દઈશું? બાદ કરી દઈશું। હવે આની કિંમત આપણને ખબર છે? નથી ખબર। તો 0 થી ઇન્ફિનિટી એટલે 0.5 પણ લખી શકાય અથવા 5,000। 2.33 ને આપણે ચોપડીમાં જોઈએ। 2.33 એટલે 2.3 પછી 3 નંબર, તો 0, 1, 2, 3 તો શું આવશે? 0.4901। 2.3માં ત્રીજું, પણ શરૂઆત 0 થી કરવાની કે 2.3 પછી 0, 1, 2, 3, 0.4901। હવે આની બાદબાકી કરવાની, 0.5000 માઇનસ 0.4901 તો 0.00
99 આ બંનેની બાદબાકી આવી ગઈ. તો આ જે ડિઝાઇનવાળો એરિયા છે એના આગળનો ડિઝાઇનવાળા પ્રદેશનું ક્ષેત્રફળ શું મળ્યું આપણને? 0.0099 મળ્યું. એટલે આ શું છે કે જે વ્યક્તિઓ 31,625થી વધારે આવક ધરાવતી હશે તેની સંભાવના છે 0.0099 અને એવા કેટલા વ્યક્તિઓ છે? 50 વ્યક્તિઓ. તો સૌથી વધુ આવક ધરાવતા 50 વ્યક્તિઓમાં ઓછામાં ઓછી માસિક આવક ₹31,625 હોય તેની સંભાવના 0.099 થાય. તો કેટલા વ્યક્તિઓ છે? 50 વ્યક્તિ. તો નીચે માટે સૌથી વધુ આવક ધરાવતા વ્યક્તિઓની સંખ્યા બરાબર n ગુણ્યા 0.0099. હવે વ્યક્તિઓની સંખ્યા કેટલી છે આપણને આપી દીધી છે કે કેટલી વ્યક્તિઓ સૌથી વધુ આવક ધરાવે છે? 50. તો અહીંયા વ્યક્તિઓની સંખ્યામાં કેટલા લખીશું? 50. કેપિટલ એન એટલે કુલ વ્યક્તિ ખબર નથી અને ગુણ્યા સંભાવના 0.0099. જો n શોધવો હોય તો આ 0.0099 ક્યાં આવશે? 50ના છેદમાં 0.0099 બરાબર n. તો માટે n બરાબર, હવે ભાગાકાર કરીએ તો 50 ભાગ્યા 0.0099. તો એનો જવાબ આપણને મળશે કે 5051 વ્યક્તિઓ. કુલ વ્યક્તિઓની સંખ્યા કેટલી આવશે? ભાગાકાર કરવાથી 5051. પોઈન્ટ 5 આવે છે પણ વ્યક્તિઓ પોઈન્ટમાં લખાય નહીં માટે n લગભગ, આ લગભગની નિશાની 5051 વ્યક્તિઓ એટલે કે કુલ વ્યક્તિઓ મળી ગઈ આપણને. હવે અમે જોઈએ દાખલા નંબર બીજો. બીજામાં શું કીધું કે સમૂહમાં સૌથી ઓછી આવક ધરાવતા, ઓછી કીધું એટલે લેસ ધેન આવક, અને એવા કેટલા વ્યક્તિઓ છે? 50. તો p x લેસ ધેન ઓર ઇક્વલ ટુ x1 બરાબર 50 વ્યક્તિ અને કુલ વ્યક્તિ કેટલા છે? તો 5051. તો હવે એનો ભાગાકાર કરીએ. તેનો જવાબ આવશે 0.01. હવે આપણી પાસે મ્યુ અને સિગ્મા છે પણ x1 ની કિંમત નથી, તો હવે એને ઝેડમાં ફેરવી દઈએ. લખીને ખાલી કે z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 અને એની સંભાવના છે 0.01. હવે આને આકૃતિમાં દર્શાવીએ. તો આકૃતિમાં સૌપ્રથમ તો શું દોરીશું? x અક્ષની ઉપર પ્રામાણ્ય વક્ર બરોબર વચ્ચે z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી, પ્લસ ઇન્ફિનિટી. હવે ઝેડની કિંમત શું આપી છે? z1 કરતાં ઓછી 0.01 અને સૌથી ઓછી કીધું એટલે અહીંથી શરૂઆત થાય. તો અહીં આવશે z1 અને એની એરિયા 0.01. તો 4 આંકડામાં લખીએ તો પોઈન્ટ પછી 2 મીંડા આવે એટલે કેટલા આવી જશે? 100. તો હવે આકૃતિ પરથી કિંમત શોધીએ કે p ઓફ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1. હવે આકૃતિની અંદર ડિઝાઇનવાળો એરિયા જોઈતો હોય તો આખી ડાબી બાજુમાંથી આ કોરો ભાગ એટલે કે ખાલી ભાગ બાદ કરી દઈશું. તો આખી ડાબી બાજુ માઇનસ ઇન્ફિનિટીથી 0 થશે
અને ઇન્ફિનિટી આવે ત્યારે ઇક્વલ આવશે નહીં, જેમાં Z1 થી 0, Z1 લેસ દેન ઓર ઇક્વલ ટુ Z લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. આની કિંમત આપણને ખબર છે 0.01. આખા ડાબા ભાગની કિંમત 0.5 અથવા 5000 અને Z1 થી 0 ખબર નથી. માઇનસ આ બાજુ લાવી તો શું થઈ જાય? પ્લસ 0.5000 જેમ છે એમના એમ, અને પ્લસ સામે જશે તો માઇનસ. જવાબ આવશે 0.49 પણ લખી શકાય અથવા 4900 પણ લખી શકાય. તો ઝેડ ટેબલમાં ઉલટી રીતે જોતા 0.4900ની ખૂબ જ નજીક 0.4901 મળે, જેને અનુરૂપ ઝેડ પ્રાપ્તાંક 2.33 જોઈ લો. 4900 આ બંને વચ્ચે આવશે 4898 અને 4901. તો કોની નજીક કહેવાશે? તો આની નજીક કહેવાય, કારણ કે એક જ સંખ્યા વધારે, આમાં 2 ખૂટે છે, તો આની નજીક. અને આની કિંમત શોધવી હોય તો 2.3 પછી 0, 1, 2 અને 3, તો 3 પછી બીજા 3 એટલે 2.33 થશે. ઝેડ પ્રાપ્તાંક 2.33 થાય. હવે આ Z1 બરાબર -2.33. કેમ? કારણ કે Z1 એ Z બરાબર 0ની ડાબી બાજુએ હોવાથી. હવે Z1 મળી ગયા તો આવક એટલે x1 કહેવાય, તો શોધવી પડશે કે Z1 બરાબર x1 માઇનસ મ્યુ અપોન સિગ્મા. Z1 ની વેલ્યુ શું? -2.33. x1 ખબર નથી, માઇનસ મ્યુની કિંમત હતી 20000 અને સિગ્માની કિંમત છે 5000. શરૂઆતમાં જ આપણે લખી દીધી હતી. સૌ પ્રથમ 5000 ને આની સાથે ગુણાકાર કરી લઈએ. 5000 ગુણ્યા 2.33 માઇનસ 11650. x1 માઇનસ 20000. માઇનસ 20000 આમ લઈએ તો કેવા થઈ જશે? પ્લસ થઈ જશે, બરાબર x1. માટે x1 બરાબર આ બે બાદબાકી કરીએ તો 20માંથી 12 જાય તો 8350. તો સવાલ શું પૂછ્યો હતો? સૌથી ઓછી આવક ધરાવતા 50 વ્યક્તિઓની વધુમાં વધુ આવક કેટલી હશે? તો આટલી હશે. તો અહીંયા બાજુમાં લખી દઈએ કે સૌથી ઓછી આવક ધરાવતા 50 વ્યક્તિઓની વધુમાં વધુ આવક ₹8350 હશે. તો મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.